હવે મિત્રો આજના વિડીયોની અંદર મહત્વની જાણકારી આપવાની છે કે આવતા 7 દિવસમાં ગુજરાતનું જે હવામાન છે તેવું કેવું રહેવાનું છે। એના માટે થઈને આ વિડીયો છે તે એન્ડ સુધી જોજો મિત્રો। આખી સંપૂર્ણ માહિતી આખા 7 દિવસની એટલે કે એક અઠવાડિયાની માહિતી આ વિડીયોની અંદર તમને લોકોને મળી જવાની છે અને ખેડૂત મિત્રો માટેની જે માહિતી છે તે પણ તમને લોકોને આ વિડીયોની અંદર મળી જવાની છે। એટલે મિત્રો વિડીયો છે ને તે એન્ડ સુધી જરૂર જોજો। મિત્રો વાત કરી લઈએ આજથી લઈને 7 દિવસ સુધીના રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ જે છે તે સૂકું રહેવાની શક્યતા છે અને હાલમાં વરસાદની કોઈ ખાસ સિસ્ટમ સક્રિય નથી, એટલે વરસાદની શક્યતા જે છે તે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળવાની છે। દિવસ દરમિયાન તાપમાન છે તે ધીરે ધીરે વધવાનું છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં અમદાવાદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો સારો એવો અહેસાસ થવાનો છે। એટલે કે એક જોતા તાપમાન જે આપણે એક રાઉન્ડ આવી ગયો હીટનો, જેમાં 41 ડિગ્રીની આજુબાજુ તાપમાન હતું, એ રીતે આ વખતે જે રાઉન્ડ આવશે તેમાં 40 થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું છે મિત્રો। એટલે તાપમાનનો પારો છે એ મહત્તમ અંશે વધવાનો છે, એટલે ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે। પવન સામાન્ય રહેવાનો છે, એટલે પવનની જે સ્પીડ હતી જે 40 થી 45 કિલોમીટર 50 કિલોમીટરની પવનની સ્પીડ હતી, એ પવનની સ્પીડ પણ નોર્મલ રહેવાની છે। પવનની સ્પીડમાં હવે કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી। એવી કોઈ પણ બી વિશેષ માહિતી હશે તો અમે તમને આ યુટ્યુબ ચેનલ વેધરની ગુજરાતી દ્વારા અમે તમને જાણકારી જરૂરથી આપી દઈશું। અઠવાડિયે પહેલા વિડીયો બનાવીને અમે માહિતી આપી દઈશું। એટલે પવન પણ જે છે તે સામાન્ય રહેવાનો છે। ખેડૂતો માટે મિત્રો હવે ખાસ માહિતી છે, જે ખેડૂતોનો પાક જે ધોવાણ થઈ ગયું હતું એના વિશેની ખાસ માહિતી છે। આપણે તો એની વિશે વાત કરી લઈએ તો અત્યારે હાલ ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે હવે વરસાદી રાઉન્ડ પૂરો થઈ ગયો છે અહીંયા આગળ, એટલે હવે જે પાક ભીનો થઈ ગયો છે તેને સુકવવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડશે અને તાપમાનનું પ્રમાણ છે તે પણ ખૂબ જ વધારે રહેવાનું છે। એટલે જે પાક ભીનો થઈ ગયો તે સુકવવો હોય તો હવે ખૂબ જ સારો સમય છે ખેડૂત મિત્રો માટે। જે પાક પલળી ગયો હતો એ પાકને ફરીથી સુકવીને ફરીથી પછી માર્કેટમાં વેચાણ કરવું હોય તેનો ભાવ પણ સારો મળી રહે, એના માટે આ ખૂબ જ સારો સમય છે મિત્રો। એટલે અત્યારે હાલ હવે એક બીજી વાત એ કરવી છે કે સિંચાઈની અંદર પિયત આપવી કે કેમ। આમ તો જોવા જઈએ ને તો આ જે છેલ્લું માવઠું હતું એમાં ઘણી જગ્યાએ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે અને 2 થી લઈને 4 ઇંચ સુધીના જે વરસાદ પડ્યા છે એમાં પાણીનું જે પ્રમાણ છે એ ઓલરેડી વધારે થઈ ગયું છે અને લગભગ હજી પણ ઘણા ખરા વિસ્તારો એવા છે જ્યાં આગળ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ છે તે ક્લિયર નથી થયું, હજી અમુક જગ્યાએ વરસાદ પડે છે, અમુક જગ્યાએ કોક વિસ્તારોમાં જે છે તે સૂર્યનો તડકો નીકળ્યો છે। એટલે આવા ટાઈમની અંદર હજી પણ લગભગ 4 થી 5 દિવસ સુધી પાણી ન આપો ને તો પાકને કોઈ નુકસાન નથી થતું, પરંતુ જો તમારા પાકમાં ઓલરેડી પાણી આવી ગયું હોય વધારે પડતું તો એને નાની નાની નાળીઓ બનાવીને એ પાણીને ખેતરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવો જરૂરી છે ખૂબ જ મિત્રો। નહીતર એ વસ્તુ નહીં કરો ને તો પછી જે તમારો તૈયાર પાક છે ને એમાં નુકસાની આવી ગઈ હશે, કારણ કે એના મૂળ જે છે તે ફેલ થઈ જતા હોય છે મિત્રો। એટલે હવે જે પણ બી નુકસાનીમાં અત્યારે હાલ જોવા મળી રહી છે જે નુકસાની, એમાં 3000 કરોડ રૂપિયાની નુકસાની છે અને મારી પણ સરકારને એક જ વિનંતી છે કે આ જે 3000 કરોડ રૂપિયાની નુકસાની છે ને એ જલ્દીથી જલ્દી ખેડૂત ભાઈઓને મળે ને એવી આશા આપણે રાખીએ છીએ મિત્રો। તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો। ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઈક કરી દેવી ને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો મિત્રો। તો અત્યારે હાલ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ।